આજે 7 મહાનગરપાલિકાને મેયર અને ડેપ્યુટી મેયર મળવાના છે। મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે, જેમાં સુરત, વડોદરા અને રાજકોટને મેયર મળશે, તો વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદને પણ મેયર મળવાના છે। સુરતમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતીઓ વચ્ચે કટ્ટર સ્પર્ધા છે, તો રાજકોટમાં પાટીદાર ચહેરા રેસમાં સૌથી આગળ છે। ન્યૂઝ 18 પર જુઓ તમારા શહેરના મેયરના નામની જાહેરાત અને તમામ જે હોદ્દેદારોની વરણી થવાની છે તેના એક એક નામ અને તેમની જે કારકિર્દી રહી છે, જે જીત્યા છે તેને લઈને પણ અમે તમામ એ માહિતી છે આપના સુધી પહોંચાડીશું। તો આજે સુરતને નવા મેયર મળશે। સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં ભાજપના કોર્પોરેટરો એકત્રિત થયા। ભાજપના ચૂંટાયેલા તમામ 115 જેટલા કોર્પોરેટરો એકત્રિત થયા। સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ નામોની જાહેરાત કરશે। સુરત શહેર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામ જાહેર કરવામાં આવશે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તિશ, સુરતમાં મેયર અને ડેપ્યુટી મેયર તરીકે કયા કયા નામો રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે? बिल्कुल पंकज, जे प्रकार सूरतना मेयर, डेप्यूटी मेयर सहितना नाम गणतरीनी मिनिटों जाहिर थवाना छे, त्यारे कही शकाय कि गुजरातनुं राजकारणनुं एपिसेंटर सूरत रह्युं हतुं अने सूरतमां जे प्रमाणे चूंटणी हती त्यारे चूंटणीमां नामो जाहिर करवामां पण घणो समय लाग्यो हतो। त्यारे हवे जे नामोनी वातो चाली रही छे तेमां सौथी पहेલું नाम आवे छे पाटीदार अग्रणी अल्पेश कथेरियाना पत्नी काव्या कथेरिया छे। अलग अलग महिलाओं है कि सूरत में मेयर माटे सौ प्रथम महिला की पसंदगी है और तेमां पण पाटीदार और सुरती वच्चेनी फाइट है। એટલે કે नाम घना बधा चाले छे पण गणतरीनी मिनिटों में एवा नाम पूछे कि जे कल्पना भी करी शकाय तेम नथी, कारण के भाजपनुं दर वखते नवुं करवानुं एक वचन होय छे, अलग करवानी एक पद्धति होय छे, कार्यशैली होय छे। जे प्रकारे सूरत राजकारणनुं एपिसेंटर रही चूक्युं छे, त्यारे कही शकाय कि सूरतना आ महत्वना मेयर, डेप्यूटी मेयर, स्टेन्डिंग कमिटी चेरमेन, शासक पक्ष नेता अने दंडक आ 5 होद्दाओ महत्वना छे, जेने लईने घणा बधा नामोनी रसाकसी चालती रही। चोक्कसपणे पूर्व मेयर दक्षेश मावाणी है, स्टेन्डिंग कमिटी चेरमेन राजन पटेल है कि जेओना नाम पण चालता था। सारू कामगीरी करवाने लईने तेमने रिपीट करवानी वातो पण हती, पण 5 થી 10 मिनिट में सामे नाम आव्या बाद ज क्लियर थशे। अत्यारे तो मात्र वार्ताओ ज करवामां आवी रही है, कारण के जे प्रकारे सुरती अने पाटीदार सौराष्ट्र लॉबी आ तमाम वच्चे जे खेंचतान चाली रही है, जेमां सौ प्रथम पहली टर्म में महिला अनामत सीट है, चौक्कसपणे महिला उम्मीदवार तरीके मेयर आवशे। पण जे प्रकारे छे जे समीकरणों बैठा है ते प्रमाणे जो कदाच मेयर पद तरीके कोई पाटीदार अथवा सौराष्ट्र सीट सुरतीने आपवामां आवे छे, तो डेप्यूटी मेयर तरीके महाराष्ट्र लॉबी ने बैठक आपवामां आवती छे। दंडक तरीके छे ते उत्तर भारतीय है અને ખાસ કરીને જે સ્થાયી સમિતિના ચેરમેન છે તે સુરતી અથવા તો કહી દે સૌરાષ્ટ્રવાસીને આપવામાં આવતી હોય છે। એટલે કે જાતિના સમીકરણો સૌથી મહત્વના અહીંયા બેસતા હોય છે, ત્યારે ચોક્કસપણે જોવાનું એ રહ્યું કે ગણતરીની મિનિટોમાં જ્યારે હવે નામ ખુલશે ત્યારે કોના નામની લોટરી લાગે છે। જી, ખાસ આપે કીર્તિશ વાત કરી કે મહિલા મેયર જે છે એ કોઈ બની શકે છે, કાં તો પાટીદાર જે છે એમને પ્રાયોરિટી મળી શકે છે, તો પાટીદારમાં કાવ્યા કથિરિયા સિવાય બીજા એવા કયા કયા નામો છે? આમ તો 15 મિનિટની વાર છે, પણ તો भी આપણે નામ જોઈએ તો કાવ્યા કથિરિયા સિવાય બીજા કયા નામો છે? हाँ बिल्कुल, काव्या कथेरिया साथे कही शकाय कि पूर्व जे कॉर्पोरेटर रही चूक्या है तेमां एक प्रतिभा देसाई है, तेमनुं नाम चाली रह्युं छे। खास करीने सौराष्ट्र लॉबी में माया मावाणीनुं नाम चाली रह्युं छे। એટલે કે ખાસ કરીને સૌથી મહત્વની મેયરમાં 2 કેટેગરી મૂકવામાં આવી છે। સૌ પ્રથમ સુરતી જે મહિલા છે તેને આપવામાં આવે છે, ઉર્વશી પટેલનું નામ ચાલી રહ્યું છે। એટલે કે આ જો કદાચ આ બેઠક સૌરાષ્ટ્રવાસીને આપવામાં આવે છે તો ચોક્કસપણે સુરતી વ્યક્તિને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવશે, અને જો સુરતી મહિલાની પસંદગી મેયર તરીકે થાય છે તો સૌરાષ્ટ્ર લોબીના વ્યક્તિને સ્ટેન્ડિંગ કમિટી, એટલે કે જાતિના સમીકરણો પણ અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યા છે। જી જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે। હવે વાત રાજકોટની કરીએ। રાજકોટ મહાનગરપાલિકામાં 77 દિવસના વહીવટરાજનો અંત। હવે મનપાને આજે મળશે મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો આજે મળવાના છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે કરશે નામની જાહેરાત। મેયર પદ માટે નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા, અશ્વિન ભોરણિયા, કેતન પટેલ, નેહલ શુક્લા અને મનીષ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે આ નામો જે છે એ રેસમાં છે। દિલીપ લુણાગરિયા એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટેના રેસ
લિસ્ટમાં નામ તેમનું ચર્ચાઈ રહ્યું છે. તો ઘનશ્યામ હેરફા, નેહલ શુક્લ, પ્રદીપ ડવની પણ શક્યતા દેખાઈ રહી છે. ડેપ્યુટી મેયર પદ માટે દક્ષાબેન વસાણી, જાનકીબેન કાટોડિયાની પણ સંભાવના છે. ભારતીય જનતા પાર્ટીની સંકલન બેઠકમાં મેયર સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવશે. થોડી જ વાર છે હવે, અને આ જાહેરાત થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાનું સ્પેશિયલ બોર્ડ મળશે અને સ્પેશિયલ બોર્ડમાં મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, હવે થોડી જ વારમાં રાજકોટના મેયર કોણ હશે એ નક્કી થઈ જશે, પરંતુ જે નામો જે છે એમાં સૌથી પ્રબળ દાવેદાર કોણ મનાય છે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં તો રાજકોટ મહાનગરપાલિકામાં આ વખતે રોટેશન મુજબ જનરલના જે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તે મેયર બની શકે છે. અને આ ગણતરી મુજબ વાત કરવામાં આવે તો પાટીદાર, બ્રાહ્મણ તેમજ ક્ષત્રિય પુરુષ ઉમેદવારો છે તે મેયર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. તેનું કારણ છે કે આગામી 2.5 વર્ષ બાદ SC/STના મહિલા ચૂંટાયેલા જે પ્રતિનિધિ હશે તે મેયર બની શકશે. એટલે આ વખતે પુરુષ અને પ્લસમાં જનરલ, અને તેમાં પણ વાત કરવામાં આવે તો પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય, આ ત્રણમાંથી કોઈ એક મેયર બને તેવી પૂરેપૂરી શક્યતા છે તે જોવામાં આવી રહી છે. અને તેના જ કારણે જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજમાંથી આવતા નરેન્દ્રસિંહ જાડેજા, કડવા પાટીદારમાંથી આવતા અશ્વિન ભોરણિયા, સાથોસાથ લેવા પાટીદારની જો વાત કરવામાં આવે તો કેતન પટેલ, જ્યારે કે બ્રાહ્મણ સમાજમાંથી વાત કરવામાં આવે તો નેહલ શુક્લા અને મનીષ ભટ્ટ તેમજ પરેશ ઠાકર સહિતના વ્યક્તિઓના નામ છે તે હાલ ચર્ચાઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની વાત કરવામાં આવે તો લેવા પાટીદારમાંથી કોઈને આપવાની વાત હોય તો તે દિલીપ લુણાગરિયા છે. ઓબીસી સમાજમાંથી આપવાની વાત હોય તો ઘનશ્યામ હેરફા અને પ્રદીપ ડવના નામની હાલ અત્યારે શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ ડેપ્યુટી મેયરનું પદ છે તે મહિલા ચૂંટાયેલા પ્રતિનિધિ અને રઘુવંશી સમાજમાંથી આવતી મહિલાને આપવામાં આવે તેની પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. કલોલના વડસરમાં જેડવા ગામના તળાવનું લોકાર્પણ છે. તો સવારે 10:30 કલાકે આ તળાવનું લોકાર્પણ છે અને 11 કલાકે વડસરમાં કવિ નર્મદ લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરશે. ટોયોટા કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે MOU પણ થવાના છે. 11:15 કલાકે તળાવના સૌંદર્યકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અમિત શાહ. તો કલોલના ખટરજ ગામમાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાશે. 11:30 કલાકે ખટરજમાં નવા ગ્રામ પંચાયત કાર્યાલયનું લોકાર્પણ છે. તો 11:45 કલાકે મોતી ભોયણ પ્રાથમિક શાળાનું લોકાર્પણ છે. 12:15 કલાકે જલુંદમાં કવિ દલપતરામ લાઇબ્રેરીનું લોકાર્પણ છે. જો 12:30 કલાકના કાર્યક્રમની વાત કરીએ તો સરધવ ગામે ગોવર્ધનરામ ત્રિપાઠી લાઇબ્રેરીનું લોકાર્પણ છે. જ્યારે 1:20 કલાકે સોનીપુરમાં તળાવ સહિત વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. તો આજે 10:30 કલાકથી પહેલો કાર્યક્રમ આનંદમ પરિવારના CSRમાંથી નવનિર્મિત જેડવા ગામ તળાવનું લોકાર્પણ છે. ત્યારબાદ ટોયોટા કિર્લોસ્કર લિમિટેડ CSR ફંડ દ્વારા નવનિર્મિત વાંચનાલય લોકાર્પણ અને ટોયોટા કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર પણ થશે, જે વડસર ગામે છે. ત્યારબાદ ખાતરજ ગામ જે